નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। અને આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને એકદમ સ્વાદિષ્ટ એવી કંકોડાની ચટણી। કંકોડાની ચટણી બનાવવા માટે અહીં આપણે 8 નંગ જેટલા કંકોડા લીધા છે। તો મિત્રો હવે આપણે ગેસ ચાલુ કરીને એના પર આ રીતની એક જાળી મૂકીશું અને વારા પરથી એક પછી એક કંકોડા એના પર મૂકીશું અને કંકોડાને આ રીતે એક ચીપિયાની મદદથી વારાફરતી પલટાવતા જઈશું અને તેમને બધી બાજુથી 5 મિનિટ જેવા શેકી લઈશું। તો મિત્રો અહીંયા આપણે આપણા કંકોડાને 5 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર શેકી લીધા છે અને તમે જોઈ શકો છો કે એમનો આકાર પણ નાનો થઈ ગયો છે। તો હવે અમને ગેસ પરથી નીચે ઉતારીને એક ડીશમાં કાઢી લઈશું અને ઠંડા પડવા દઈશું। આપણા કંકોડા ઠંડા પડી જાય એટલે એમની ઉપરની બળેલી છાલને આપણે એક ચપ્પાની મદદથી કાઢી લઈશું। તો મિત્રો આપણા બધા જ શેકેલા કંકોડાની ઉપરની છાલને આપણે કાઢી લીધી છે। તો મિત્રો હવે આપણે ગેસ પર એક પેનમાં થોડા સિંગદાણા લઈશું અને ધીમીથી મીડિયમ ફ્લેમ પર સિંગદાણાને 2 મિનિટ સુધી શેકી લઈશું। તો મિત્રો અહીં આપણે આપણા સિંગદાણાને 2 મિનિટ સુધી શેકી લીધા છે। તો હવે આપણે એમને ગેસ પરથી ઉતારીને થોડી વાર સુધી ઠંડા પડવા દઈશું અને જ્યારે ઠંડા પડી જાય ત્યારે એમની ઉપરના ફોતરા હટાવી લઈશું। તો હવે આપણે એક મિક્સર જારમાં શેકીને છાલ ઉતારેલા આપણા કંકોડા નાખીશું। ત્યારબાદ આપણા શેકેલા સિંગદાણા નાખી દઈશું। થોડા મીઠા લીમડાના પાન નાખીશું। 10 થી 15 કળીઓ લસણ નાખીશું। 1 થી 2 સમારેલા લીલા મરચાં નાખીશું। 1 ચમચી જેટલો લાલ મરચાં પાવડર નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને થોડુંક પાણી ઉમેરીશું। હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને મિક્સરમાં આપણી ચટણી માટેની પેસ્ટ તૈયાર કરી લઈશું। તો મિત્રો આપણી કંકોડાની ચટણી માટેની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એનો વઘાર કરવા માટેની પ્રોસેસ તરફ જઈશું। તો એના માટે એક વાડકામાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું અને થોડું ગરમ થવા દઈશું। આપણું તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખીશું અને સારી રીતે રાઈને ફૂટવા દઈશું। રાઈ સારી રીતે ફૂટી જાય એટલે એમાં 1 ચમચી જેટલું જીરું નાખીશું અને જીરાને પણ સારી રીતે તતડવા દઈશું। અને જીરું સારી રીતે તતડી જાય એટલે એમાં આપણે ચપટી હિંગ નાખીશું। મિત્રો અહીં વઘારમાં આપણે તેલ થોડું ચડિયાતું હોવું જરૂરી છે। હવે આપણે એમાં મિક્સરમાં તૈયાર કરેલી આપણી ચટણી માટેની પેસ્ટ નાખી દઈશું અને પેસ્ટને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું જ્યાં સુધી બધું જ તેલ આપણી પેસ્ટમાં ભળી ન જાય। તો મિત્રો હવે આપણે આ પેસ્ટને આ રીતે મિક્સ કરતાં 2 થી 3 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર શેકવાની છે। તો મિત્રો 3 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર શેકી લીધા બાદ આપણી કંકોડાની ચટણી તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે બધું જ તેલ આપણી પેસ્ટમાં સારી રીતે ભળી ગયું છે। તો હવે આપણે ચટણીને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને ઠંડી પડ્યા બાદ એક બાઉલમાં કાઢી લઈશું। આ ચટણીને આપ અઠવાડિયાથી 10 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને આ ચટણીને આપ કોઈ પણ ભોજન જોડે 2 ચમચી જેટલી મિક્સ કરીને ખાશો તો એ ભોજનનો સ્વાદ 10 ગણો વધી જશે।